નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી એપ્રેન્ટિસ ભરતી જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છે। જે મિત્રો બેંકમાં અનુભવ લેવા માંગે છે તેવા ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે આ એક મહત્વના સમાચાર છે। મિત્રો, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। અહીં ઓલ ઓવર ઇન્ડિયાની અંદર 4500 જેટલી જગ્યા માટે એપ્રેન્ટિસોની ભરતી કરવામાં આવશે। ગુજરાત રાજ્ય માટે અહીં કુલ 305 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। તો ચાલો મિત્રો, આપણે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં એપ્રેન્ટિસ ભરતી 2026ની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે તેની વિસ્તૃત માહિતી અહીં ઓફિશિયલી જાહેરાત પરથી મેળવીએ। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય વર્ષ 2026-27 માટે એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ એપ્રેન્ટિસોની નિમણૂક કરવા માટેની આ જાહેરાત છે। મિત્રો, અહીં પ્રથમ જ તમને અરજી કરવાની તારીખની માહિતી આપવામાં આવી છે। તો આપણે પ્રથમ જોઈએ કે ઓપનિંગ ડેટ ઓફ ઓનલાઈન રજીસ્ટ્રેશન। તો અહીં 12/6/2026 તમે આ જગ્યા માટે અરજી કરી શકો છો। ક્લોઝિંગ ડેટ અહીં આપવામાં આવી છે। તો ક્લોઝિંગ ડેટ ઓફ ઓનલાઈન રજીસ્ટ્રેશન 22/6/2026। એપ્લિકેશન ફી ભરવા માટેની તારીખ પણ આપવામાં આવી છે। તો 12/6/2026 થી 22/6/2026 દરમિયાન તમે અહીં ઓનલાઈન અરજી ફી ભરી શકો છો। ડેટ ઓફ ઓનલાઈન એક્ઝામિનેશન ફર્સ્ટ વીક જુલાઈમાં આ પરીક્ષા લેવામાં આવશે। અહીં આપણને સેન્ટ્રલ બેંક વિશેની માહિતી આપવામાં આવી છે તે જોઈએ તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એક અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક છે જેની ભારતભરમાં 4500 જેટલી બ્રાન્ચો આવેલી છે। કુલ 8,12,000 કરોડ રૂપિયાથી વધુનો વ્યવસાય છે જે 34,000 થી વધુ કર્મચારીઓના પ્રતિભાશાળી કાર્યબળ દ્વારા સંચાલિત છે। જે એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ અને બેંકની એપ્રેન્ટિસશિપ નીતિ અનુસાર એપ્રેન્ટિસની સંલગ્નતા માટે અરજીઓ આમંત્રિત કરે છે। 1911માં સ્થાપિત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એ પ્રથમ ભારતીય વાણિજ્યિક બેંક છે જે સંપૂર્ણ માલિકી અને ભારતીયો દ્વારા સંચાલિત હતી। પસંદ કરાયેલા ઉમેદવારોને બેંકના વિવેક બુદ્ધિથી સંબંધિત પ્રદેશોમાં શાખાઓ કાર્યાલયોમાં કાર્યરત કરવામાં આવશે। અહીં સામાન્ય સૂચનાઓ જે આપવામાં આવી છે તે આપણે જોઈએ તો ખાલી જગ્યાઓની સંખ્યા કામચલાઉ છે અને જોડાણ પ્રક્રિયા દરમિયાન બેંકની વાસ્તવિક જરૂરિયાત અનુસાર બદલાઈ શકે છે। ખાલી જગ્યાઓની સંખ્યામાં જો કોઈ ફેરફાર હોય તો બેંકની વેબસાઇટ પર સૂચિત કરવામાં આવશે। અનામત શ્રેણીના ઉમેદવારો બિન અનામત સામાન્ય શ્રેણી માટે જાહેર કરાયેલી ખાલી જગ્યાઓની સામે અરજી કરી શકે છે જો તેઓ સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે નિર્ધારિત પાત્રતા માપદંડ પૂર્ણ કરે છે। ભારત સરકાર દ્વારા સમયાંતરે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, પીડબ્લ્યુબીડી વગેરે માટે નિર્ધારિત આરક્ષણ માર્ગદર્શિકાનું પણ અહીં પાલન કરવામાં આવશે। પસંદ કરાયેલા ઉમેદવારોને તબીબી યોગ્યતા દસ્તાવેજોની ચકાસણી, ચારિત્ર્ય અને જાતિ પ્રમાણપત્ર ચકાસણી, પસંદ કરાયેલા ઉમેદવારોને બેંકના વિવેક બુદ્ધિ મુજબ યોગ્ય લાયકાત ધરાવતા તબીબી પ્રેક્ટિશનર દ્વારા તેમની તબીબી રીતે યોગ્ય જાહેર કરવામાં આવે અથવા એમબીબીએસ ડોક્ટર દ્વારા તબીબી પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે અથવા બંનેના આધારિત રહેશે। વધુમાં બેંકના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા દસ્તાવેજ ચકાસણી અને ઉમેદવારોના યોગ્ય ચારિત્ર, પૂર્વજ અને જાતિ માન્યતા પ્રમાણપત્રોની સંતોષકારક ચકાસણીને આધીન રહેશે। ત્યાં સુધી તેમની પસંદગી કામચલાઉ જ રહેશે તે ખાસ અહીં નોંધ લેવાની રહેશે। તો ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા આ જગ્યામાં અરજી કરવા માટેના જોઈએ તો અહીં પ્રથમ આપણને નેશનાલિટી અથવા તો સિટીઝનશીપ માટેની માહિતી આપવામાં આવી છે। તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા અહીં જરૂરી છે। એજ અને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન માટેની ક્રાઇટેરિયા અહીં આપણે જોઈએ તો રજિસ્ટ્રેશન કેન્ડિડેટ રજિસ્ટર્ડ ઓન NATS પોર્ટલ આર એલિજિબલ ટુ એપ્લાય। જો તમે NATS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યું હોય તો જ અહીં રજીસ્ટ્રેશન કરવા માટે
તમે એલિજિબલ છો. એજની વાત કરીએ તો અહીં મિનિમમ 20 વર્ષ અને મેક્સિમમ 28 વર્ષ સુધીની એજ હોવી જોઈએ. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઉમેદવારો સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની લાયકાત ધરાવતા હોવા જોઈએ. ડ્યુરેશન ઓફ ટ્રેનિંગ અહીં 12 મહિનાનો એટલે કે 1 વર્ષનો ટ્રેનિંગ પીરિયડ રહેશે. મિત્રો અહીં ઉંમરમાં જે છૂટછાટ મળવાપાત્ર થશે તેની માહિતી આપવામાં આવી છે. તો એસસી એસટી ને 5 વર્ષની છૂટછાટ મળશે. ઓબીસી ના ઉમેદવારોને 3 વર્ષની અહીં છૂટછાટ મળવાપાત્ર થશે. જ્યારે અહીં ડિસેબલ ઉમેદવારો માટે પણ અલગ અલગ ક્રાઇટેરિયા આપવામાં આવ્યા છે. તે જે લાગુ પડતા હોય તેમણે અહીં જોઈ લેવાના રહે. એપ્રેન્ટિસશીપ 2026-27 માં પસંદગી પામવા માટેની સિલેક્શન પ્રોસેસની માહિતી અહીં આપવામાં આવી છે. તે આપણે અહીં જોઈએ. તો અહીં તમને સબ્જેક્ટ આપવામાં આવ્યા છે. તો પ્રથમ સબ્જેક્ટ છે જનરલ ફાઇનાન્શિયલ અવેરનેસ, જેના 20 ક્વેશ્ચન પૂછવામાં આવશે અને તેના 20 માર્ક્સ હશે. મિત્રો અહીં મીડિયમની વાત કરીએ તો હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં આ વિષયની પરીક્ષા લેવામાં આવશે. સેકન્ડ સબ્જેક્ટ છે ક્વોન્ટિટેટિવ ઓર રીઝનિંગ એપ્ટિટ્યુડ ટેસ્ટ. અહીં કુલ 20 પ્રશ્નો પૂછવામાં આવશે. તેના પણ 20 માર્ક્સ હશે. અહીં પણ અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં આ પ્રશ્નો પૂછવામાં આવશે. 3 નંબરનો વિષય છે કમ્પ્યુટર નોલેજ. તેના પણ 20 ક્વેશ્ચન પૂછવામાં આવશે અને તેના પણ 20 માર્ક્સ રહેશે. આ પ્રશ્નો પણ અંગ્રેજી અને હિન્દી બંને મીડિયમમાં તમને ઉપલબ્ધ થશે. 4 નંબરની અંદર છે જનરલ ઇંગ્લિશ, જેના 20 ક્વેશ્ચન 20 માર્ક્સના અહીં પૂછવામાં આવશે. તેનો વિષય અંગ્રેજીમાં રહેશે. મિત્રો છેલ્લે જે વિષય છે તે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પ્રોડક્ટ ઓર સર્વિસ ના પ્રશ્નો પૂછવામાં આવશે. તેનું માધ્યમ પણ અહીં ઇંગ્લિશ રહેશે. તો અહીં કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના 100 માર્ક્સ હશે. આ પરીક્ષાનો સમયની વાત કરીએ તો 60 મિનિટ એટલે કે 1 કલાકની પરીક્ષા અહીં રહેશે. તો મિત્રો અહીં પ્રથમ પરીક્ષા આપ્યા પછી તમારે ટેસ્ટ ઓફ લોકલ લેંગ્વેજની પણ પરીક્ષા આપવાની રહેશે. એટલે કે પોતાના પ્રાદેશિક રાજ્યની જે ભાષા છે તેની પણ અહીં પરીક્ષા આપવાની રહેશે. મિત્રો અહીં ફાઇનલ સિલેક્શન કઈ રીતના કરવામાં આવશે તેનું આપણે ગુજરાતી ટ્રાન્સલેટ જોઈએ તો બેંક દ્વારા નક્કી કરવામાં આવનાર ઓનલાઈન પરીક્ષામાં કટ ઓફ માર્ક્સ પૂરા કરવાના રહેશે. ઓનલાઈન અરજીમાં આપવામાં આવેલી જન્મ તારીખ, શ્રેણી, શૈક્ષણિક ગુણવત્તા અને અન્ય માહિતી સંબંધિત દસ્તાવેજોની સંતોષકારક ચકાસણી પણ અહીં કરવાની રહેશે. રાજ્યની ઉલ્લેખિત સ્થાનિક ભાષાની કસોટીમાં પણ લાયક બનવાનું રહેશે. બેંકની જરૂરિયાત મુજબ તબીબી રીતે યોગ્ય જણાયેલ ઉમેદવારોની અહીં પસંદગી કરવામાં આવશે. મિત્રો અહીં ડ્યુરેશન ઓફ ટ્રેનિંગ પીરિયડની વાત કરવામાં આવી છે. તો અહીં ડ્યુરેશન 12 મંથનું રહેશે. પસંદગી પામતા ઉમેદવારોને સ્ટાઇપન્ડ કેટલું મળવાપાત્ર થશે તે આપવામાં આવ્યું છે. તો અહીં પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 15,000 રૂપિયા સ્ટાઇપન્ડ મળવાપાત્ર થશે. અન્ય બેંકના કોઈ પણ લાભ તેમને મળવાપાત્ર થશે નહીં. એપ્રેન્ટિસની જગ્યામાં અરજી કરતા ઉમેદવારોની એપ્લિકેશન ફી કેટલી ભરવાની રહેશે તેની અહીં માહિતી મેળવીએ તો જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી પુરુષ ઉમેદવારોએ 600 રૂપિયા અહીં એપ્લિકેશન ફી ભરવાની રહેશે અને ઇન્ટિમેશન ફી 200 રૂપિયા, એમ કુલ મળીને 800 પ્લસ જીએસટી સાથે 944 રૂપિયા અહીં ભરવાના રહેશે. જ્યારે જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી ફિમેલ ઉમેદવારોએ 400 રૂપિયા એપ્લિકેશન ફી, ઇન્ટિમેશન ફી 200 રૂપિયા, ટોટલ 600 પ્લસ 18% જીએસટી સાથે 708 રૂપિયા ભરવાના રહેશે. તે જ પ્રમાણે એસસી એસટી મેલ ફિમેલને ટોટલ 200 રૂપિયા અહીં ભરવાના રહેશે. 18% જીએસટી સાથે 236 રૂપિયા ભરવાના રહેશે. તો મિત્રો અહીં એપ્લિકેશન ફી કેટલી ભરવાની રહેશે તેની માહિતી આપણે જોઈ. અધર ટર્મ એન્ડ કન્ડિશન અહીં આ જગ્યામાં અરજી કરતા ઉમેદવારો માટે આપવામાં આવી છે. આ ટર્મ એન્ડ કન્ડિશનને જો તમે અંગ્રેજી ભાષામાં નિપુણ હોય તો આ જાહેરાતને જોઈ લેવાની રહેશે અથવા તો આ જાહેરાતની ટર્મ એન્ડ કન્ડિશનને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી અને તમારે અહીં જોઈ લેવાની રહેશે. મિત્રો હવે આપણે રાજ્યવાર જગ્યાઓ કેટલી છે તેની માહિતી મેળવીએ. એનેક્સર 1 ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ ટ્રેનિંગ સ્ટેટ ફોર એપ્રેન્ટિસ. તો અહીં દરેક સ્ટેટની જગ્યાઓ તમને આપવામાં આવી છે. મિત્રો આપણે આપણા ગુજરાત સ્ટેટની જગ્યાઓની વાત કરીએ તો અહીં કુલ 305 જગ્યાઓ ઉપર ગુજરાત રાજ્ય માટે ભરતી થવાની છે. હવે અહીં કેટેગરી પ્રમાણે આપણે જગ્યાઓ જોવા જઈએ તો ગુજરાત સ્ટેટમાં એસસી કેટેગરી માટે 21 જગ્યા છે, એસટી માટે 46 જગ્યા છે, ઓબીસી માટે 82 જગ્યા છે, ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો માટે અહીં 31 જગ્યા છે અને યુઆર માટે અહીં કુલ 125 જગ્યાઓ ઉપર એપ્રેન્ટિસોની ભરતી કરવામાં આવશે. મળીને 4500 જગ્યાઓ ઉપર આ ભરતી થવાની છે.